બજારમાં જે વાતો છે એ કહું, મારી પાસે તો યાદી ન હોય ઓબ્વિયસલી, કે તમારી પાસે ન હોય. અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના ટોપ મોસ્ટ કહી શકાય, આપણા આખા ગુજરાતના હિતેચ્છુ હોય, આપણા કેવળ વ્યક્તિગત આપણા નહીં, પણ જે જાણકાર લોકો છે એના કહેવા અનુસાર ટોપ ટુ બોટમ એટલે અપ ટુ સીએમ થી માંડીને રાજ્ય કક્ષા સુધીના જેટલા મંત્રીમંડળ નિષ્ક્રિય જે છે, સીએમ જે છે એને નિષ્ક્રિયતાની વ્યાખ્યામાં ઢાળી શકાય એમ નથી. એને એનાથી બનતું બધું કર્યું, પણ એને આમથી પણ લોટરી લાગી હતી. એની આકાંક્ષા તો હતી નહીં, એને કોઈ દાવો કર્યો નતો, એને ખુદને ખબર નથી કે મુખ્યમંત્રી બનવાના છે. એ તો પાછલી હરોળમાં બેઠા હતા વિજય રૂપાણી પછી આપણે જાણીએ છીએ, અને રાતોરાત એને ગોઠવાઈ ગયા. એટલે એને ભોગવી લીધું બોનસ. હવે એને ભૂતકાળમાં એના દીકરાના સ્વાસ્થ્યના કારણો ધરીને એમ કીધેલું કે ભાઈ મને તમે રજા આપો. મેં તમે કીધું, નભાવી દીધું, નાઇટ વોચમેનની જેમ આઉટ ન થયો, પણ મેં બાકીની પીચ સંભાળી રાખી હતી. હવે કોકને નિમો, એટલે એને તમે નિષ્ક્રિયતાની વ્યાખ્યામાં ઢાળી ન શકો. એને એની ભૂમિકા બને એટલી વ્યવસ્થાપૂર્વક એને બજાવી એની ક્ષમતા પ્રમાણે. પણ હવે એવું ચાલે એમ નથી. હવે જે પ્રધાનમંડળ જે રચાવા જઈ રહ્યું હોવાની વાતો છે બેન, એમાં બિલકુલ ડાયનેમિક ચહેરા હોવા જોશે, અને પરફોર્મ કરી શકે એવા, પોતિકા બલબુદ્ધિ ઉપર જીતી અને પક્ષને જીતાડી શકે એવા. હવે હું તમને જે કેટલાક પડતા મુકાવાના છે એની પેલા નામક વંશાવળી વાંચી દઉં. જે સંભવ છે કહું છું કે એ પડતા મુકાય, અને કાં બદલાવામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી જાય. કહેવાય છે કે એમની જગ્યાએ અત્યારે જે કશ્મકશ ચાલે છે એની વાત કરું છું. આજે હું બોલું સાચું છે, કાલે જે થાય તે. શું કામ? આજે હમણાં જ મેં મેળવેલી વાતો છે ગાંધીનગરમાં, બિલકુલ કશ્મકશ ચાલી રહી છે કે હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવવા. જે તમારો ઉદ્ગાર છે એ ગુજરાતનો છે, પણ આ લોકો આપણી ઉપર ઢોળી દે છે. ખેર, અમિત શાહની જે જૂથ કયો કે એની જે વિચારસરણી છે એ એમ કે છે કે આપણા ગુડબુકમાં છે હર્ષ સંઘવી. પાછા આમાં કોમ્યુનિટી વાઇઝ બહુ જોવું પડે બેન. આમાં શું કામ હર્ષ સંઘવી છે એ કહું તમને. આપણે ઘણા અરે બાપરે કહીએ છીએ ને, એની અરે બાપરેની પાછળ રાજકારણ છે. સમજો, જો કોઈ પાટીદારને મુખ્યમંત્રી બનાવે, દાખલા તરીકે જયેશ પટેલ, હાલો ને રાદડિયા, તો થાય કેવું કે દરબાર અને પટેલોને વચ્ચે પણ ડખો આવેલો તો પરસોત્તમ રૂપાલા પછી થોડુંક વકીલું હતું, હજી અહીંયા ગોંડલ હળગે છે, રીબડા ગોંડલ. હવે કાંઈક ક્લેશ થાય અને પાટીદાર મુખ્યમંત્રી અથવા ગૃહમંત્રી હોય અને કોઈ કડવા નિર્ણય લે તો વાત વકરે કે આ પટેલ છે એટલે એને દરબારની વિરુદ્ધમાં કઈક વાત કરી. એટલે જે ઓલો કે ને કે ભારેલો અગ્નિ છે ને એને પાછું તમે હવા આપીને ભડકો કરવા જેવું થાય. સેફ સાઈડ રમે, બીજી કોઈ બિલકુલ. કમ્યુનિટી એમ બનાવે. એટલે તમે જુઓ ભારતીય જનતા પાર્ટી કેવી વ્યવસ્થા કરે છે કે જે બહુ માસ કોમ્યુનિકેશન વાળી જે છે એવી પાર્ટીના લોકોને બહુ શીર્ષ સ્થાને નથી રાખતા. કાં જૈન હોય, બરાબર, કાં મોદી પોતે હતા મુખ્યમંત્રી. તમે જુઓ એની કાસ્ટની સંખ્યા જુઓ નરેન્દ્ર મોદીની, તો એ સંખ્યાની દ્રષ્ટિએ એ કોઈ વજનદાર વાત નથી, પણ બની ગયા. તો જૈન વિજયભાઈ રૂપાણી જૈન હતા, રાધર. હવે એને ઈ જૈન કોમ્યુનિટી તો બહુ બિલકુલ નાની છે, પણ એમાં શું છે કે એનો કોઈ જૂથ નહીં, એ કોઈ જૂથના નહીં, એવું પહેલી વાત પ્રસ્થાપિત થઈ શકે. કોઈ પણ નિર્ણયમાં એની ઉપર બ્લેમ ન થઈ શકે કે તમે તમારા પક્ષને કે તમારી જ્ઞાતિનું ખેંચાતાણી કરી, તરફેણ કરી કે વિરોધ કર્યો, કારણ કે કોમ્યુનિટીમાં આવતા જ નથી. તમે CR પાટીલ જો છે મહારાષ્ટ્રના, પાટીલ પાછા એટલે મરાઠી, અહીંયા ગુજરાતમાં પ્રમુખ રહી ગયા કે નહીં? કારણ શું છે કે છૂટમૂટ રમવા થાય. આપણે અમ્પાયર છે ને એ ગમે ને આઉટ આપે ને શિક્ષે કે, કારણ એને કઈ લેવા દેવા નથી અમ્પાયર ને. જે જીતે ને જે હારે તે એને જે હોય એ કહેવાનું થાય. એટલે મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ, એને બદલાવીને અત્યારે જે ગાંધીનગરના ગલિયારોમાં જે વાત ચાલે છે કે ભાઈ એની જગ્યાએ આપણે ભાઈ હર્ષ સંઘવીને CM બનાવીએ તો કેમ, એનો ડખો છે. સાંભળ્યા પ્રમાણે અમિત શાહ જે છે એ ઈચ્છે છે, એનાથી મોટા શાહ જે છે શહેનશાહ એ નથી ઈચ્છતા, એ કંઈક બીજું ઈચ્છે છે. હવે એમાં જે થાય તે મુખ્યમંત્રીમાં, પણ બાકીના જે લોકો તથાકથિત રીતે આપણી પાસે યાદી છે એ પ્રમાણે જે પડતા મુકાવાના છે, કનુભાઈ દેસાઈ જે નાણામંત્રી હોવાનું પોતે માને છે,
છે ખરા, પણ હવે આપણે કે નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાલ. એકે બજેટ પછી ક્યાંય ચેમ્બર ઓફ કોમર્સ વાળાએ આખા ગુજરાતમાં કોઈ દી નાણાં મંત્રીને બોલાવ્યા ખરા કે હાલો આપણે અર્થસભર વાતો કરીએ? કાંઈ નહીં. એ મુખ્યમંત્રી છે, સારું છે બજેટ બહાર પડે છે, ખબર તો પડે કે નાણાં મંત્રી કોણ છે. એવી એની કાર્યક્ષમતા રહી છે. રાઘવજી પટેલ, રાઘવજીભાઈ કૃષિ મંત્રી છે, તે એનું સ્વાસ્થ્ય પણ બરાબર નથી અને પરફોર્મન્સ એના જેવું જ છે. કુંવરજીભાઈ બાવળિયા, હવે એને લીધા ત્યારે એમ હતું ભારતીય જનતા પાર્ટીને કે કોળી સમાજ અમારી સામે બધા ઉમટી પડશે ને બધા ભારતીય જનતા પાર્ટીના ક્ષેત્ર ધારણ કરી લેશે અને આપણે ટ્રીમન્ડસ બહુમતી મેળવી લેશું. એવું કઈ થયું નહીં. કુંવરજીભાઈ જે છે એને હોદ્દો ભોગવી લીધો, પણ એનું એટલી બધી ઉપજણ નથી જેટલી પરસોત્તમ રૂપાલાની કે એના ભાઈ હીરાભાઈ સોલંકી, પરસોત્તમ સોલંકી અને એના ભાઈ હીરાભાઈ સોલંકીની છે. એટલે કુંવરજીભાઈ બાવળિયાનું પત્તું પણ કપાય એવી સંભાવના પૂર્ણપણે છે. કુબેર ડિંડોર, શિક્ષણ મંત્રી, હવે એનું તો કામગીરી જ એવી છે, ખરેખર એને ખરેખર તો પાઠ ભણાવવા જ પડે એમ છે. એટલે ઈ પણ જશે એમ લાગે છે, ભલે ઈ શિક્ષણ મંત્રી રહ્યા. ભાનુબેન બાબરિયા એકમાત્ર મહિલા કેબિનેટ મિનિસ્ટર રહ્યા. 2-5 ટર્મથી એ જીતતા આવ્યા છે, એટલે એને મુબારક છે એને જે કર્યું તે. પણ હવે એને એના પરફોર્મન્સના આધારે, કારણ કે આ લોકોએ પણ એક રિપોર્ટ કાર્ડ બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી ઇન્ટરનલ ઓડિટ કરે છે અને રિપોર્ટ કાર્ડ બનાવે. રિપોર્ટ કાર્ડ બનાવ્યા ઉપર ગયા, એમાં બેનના રિપોર્ટ કાર્ડમાં એની ખરાબી નથી તો હારપે નથી, એટલે એને ચેન્જ કરવા કરે છૂટકો છે. મુકેશભાઈ પટેલ એ વિવાદાસ્પદ વ્યક્તિત્વમાં આવે છે. એના છોકરાઓનો ડખો ઘણા ઓલા રિવોલ્વર કાંડ થી માંડીને બધું મણિપુરમાંથી ઝારખંડ થી રિવોલ્વર લઈ આવ્યા હતા વગેરે વગેરે. પરસોત્તમભાઈ સોલંકી એની નાદુરસ્ત તબિયત છે. હીરાભાઈ સોલંકી એની રિપ્લેસમેન્ટ તરીકે તૈયાર છે. બચુભાઈ ખાબડ, એના વિશે કઈ કહેવાની જરૂર નથી કે એને શું કામ પડતા મૂકવા જોઈએ, બલકે પડતા ન મૂકે તો લોકો પૂછે કે આને કેમ ન મૂક્યા. અને ભીખુસિંહ પરમાર અને કુંવરજીભાઈ હળપતિ, આટલા લોકો જે છે એનો લગભગ મેળ નહીં પડે. અને જે હવે પછી આવવાના છે સંભવતઃ એને હર્ષ સંઘવીને પ્રમોશન તો મળવાનું. અત્યારે એ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે, કેબિનેટ કક્ષાના થઈ શકે જો સીએમ ન બનાવે તો કેબિનેટ કક્ષાના અને સ્વતંત્ર હવાલો. એટલે આમ જુઓ તો ઈ જ સીએમ ગણાશે, ભલે પછી ગમે તે હોય, પણ એ સીએમ કક્ષામાં જ ગણાય. એટલે હર્ષ સંઘવીને પ્રમોશન મળે એવી સંભાવના છે. પછી બાકી જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, કૌશિકભાઈ વેકરિયા, જેની હમણાં કેસેટ બહાર પડી, ઓડિયો કેસેટ CR પાટીલ અરે ડખાવાળી, એ જુદી વાત છે. પણ હવે પાટીલ સાહેબ નું પણ હવે ધીરે ધીરે એનું પૂર ઓસરતું જાય છે, એટલે એનો કઈ મેળ નહીં પડે તો કૌશિકભાઈ વેકરિયા પણ લાઈનમાં છે, એનો મેળ પડી જાય એવી સંભાવના છે. સંદીપભાઈ દેસાઈ, અર્જુનભાઈ મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, કારણ કે એને સ્પીકર બીકર ગમતું નથી, એને તો એની સહીથી કંઈક થવું જોઈએ. સ્પીકર જે છે ને એ મેયર જેવું છે, ચકલી નાની ફડકો મોટો, ગામમાં રોલો બહુ પડે પણ એનાથી કઈ થાય નહીં. ને આ શંકરસિંહ ચૌધરી જે છે એ સ્વભાવના નથી, એને તો એની સહીથી કંઈક થવું જોઈએ. એટલે ઈ પણ છે. અલ્પેશ ઠાકોર, એને મિટિંગ બોલાવી છે અને ઠાકોરના સમાજની ને વળી પાછી ચહલપહલ કરી છે, ને એને પાછું એક મીડિયામાં એમ કીધું કે માગ્યા વગર તો માય પીરસતી નથી. એટલે ટૂંકમાં ઈ પણ ઈચ્છિત છે, જો એને ન મળે મંત્રી પદું તો ઈ પાછું દખલ હખલ કરી શકે એવી સંભાવના છે. એટલે કદાચ એનો ક્યાંક સમાવેશ થાય તો થાય. હાર્દિક પટેલ, પાટીદારોને જો સાચવવા હોય તો એમાં ભલે ભાજપ આ માને છે, પણ મારી દ્રષ્ટિએ જો હાર્દિક પટેલને લેશે તો પાટીદારો માનવા કરતા રીસાશે વધુ. કારણ કે સૌરાષ્ટ્રમાં તો કમસે કમ મને ખબર છે પાટીદારોમાં એવી છાપ છે કે હાર્દિક પટેલે પાટીદારોની ખભાનો ઉપયોગ કરીને પોતે સત્તા મેળવી લીધી અને હવે મીંડા જેના ભૂતકાળમાં જેની સામે ફાયરિંગ કરતા હતા અત્યારે એની ઉપર પુષ્પવર્ષા કરી રહ્યા છે. એટલે એની કોઈ એવી ઇમેજ નથી, પણ છતાંય કે છે ભારતીય જનતા પાર્ટી કે ભાઈ પાટીદારોને સાચવવા માટે કદાચ હાર્દિક પટેલને પણ લઈ લે તો ના નહીં. બાકી CJ ચાવડા અને સંગીતાબેન પાટીલ આ બેના નામ પણ આમાં છે જે આવનારા છે. તેમાં આ મેં તમને જનારા અને આવનારા એ બંનેની યાદી વાંચી બતાવી, પણ મેં કીધું તેમ આ બધું સૂત્રો પાસેથી મેળવેલી વિગતો છે. હા, આમાં ખોટા પડીએ તો કે જગદીશભાઈ તમે કહેતા કેમ મારી પાસે લિસ્ટ હોય તો વાત પૂરી થઈ ગઈ ને, એવું કઈ હોય નહીં બેન. બરાબર? જી સર, જી બેન.
એટલે જગદીશભાઈ આપણા હાથમાં હોતે તો ક્યારનું જેટલું ટીવી એ બધું ચલાવીને ચર્ચા કરી પ્રદેશ પ્રમુખ બી નક્કી થઈ ગયા હોત અને અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ ગયું હોત. આ તો ચર્ચા સ્વાભાવિક રીતના લોકોને માહિતી મળે અને શું ચાલી રહ્યું છે રાજકારણમાં એ ખબર પડે એના માટે છે. બાકી બધા જ ખૂબ હોશિયાર છે, બધાને ખબર છે કયા પક્ષમાં શું ચાલે છે, કોણ યોગ્ય છે, કોણ નથી યોગ્ય. આપણે પણ મળીશું જ્યારે હવે નવા પ્રમુખ આવી જાય એના પછી ચર્ચા કરીશું કે એ બરાબર યોગ્ય છે કે નહીં ભારતીય જનતા પાર્ટી માટે. થેન્ક યુ સો મચ જગદીશભાઈ. થેન્ક યુ.